બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે, જેને લઈને ખેડૂતો ગામડે ગામડે ફરીને બેઠકો કરી ગામડાઓમાં ઢોલ વગાડીને ખેડૂતોને જાગૃત કરીને બેનરો લગાવી 4 મેના રોજ દિયોદર પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પહોંચવાનું આહવાન કરી રહ્યા છે। ખેતી અને પશુપાલન ઉપર આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીનું સંકટ ઊભું થયું છે, જેને લઈને ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે। તો બીજી બાજુ જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે જળ આંદોલનના માર્ગે વળ્યા છે, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો જળ આંદોલનમાં જોડાય તે માટે ખેડૂતો 100 જેટલા ગામોમાં જઈ રહ્યા છે અને ગામડાઓમાં જળ નહીં તો વોટ નહીંના બેનરો લગાવીને ઢોલ વગાડી ગામના ખેડૂતોને જળ આંદોલન માટે જાગૃત કરી ખેડૂતો સાથે બેઠકો કરી રહ્યા છે, જેમાં દરેક ગામડાઓના ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। અનેક ગામડાઓમાં ખેડૂતોએ બેઠક કરી આગામી 4 મેના રોજ જળ આંદોલનની શરૂઆત કરીને દિયોદર પ્રાંત કચેરીએ જ્યારે સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસવાનો નિર્ણય કર્યો છે અને લાખો ખેડૂતોને જળ આંદોલનમાં જોડવા માટે આહવાન કર્યું છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાય તે માટે જળ આંદોલન કરીશું। આગામી 4 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધરણા કરીશું। જળ આંદોલન માટે ગામડે ગામડે બેનરો લગાવવામાં આવી રહ્યા છે। પાણી લઈને જ જંપીશું તેવું હવે ખેડૂતો આહવાન કરી રહ્યા છે। અમારે ખેતી માટે તો ઠીક, પણ પીવા પાણી માટે પણ ફાંફા છે, માટે સરકારે સુજલામ સુફલામમાં પાણી આપવા માટે મજબૂર થવું પડશે। અમારે ખેતી માટે તો ઠીક, પણ પીવાના પાણી માટે પણ અમારે કેવી રીતે જીવવું, એટલે અમારે હવે ન છૂટકે આંદોલન કરવું પડી રહ્યું છે। માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવાની માંગને લઈને ખેડૂતો ઉગ્ર બન્યા છે। ચાલુ કરી અને અમારા તળાવો ભરે અને સુફલામમાં પાણી નાખે જોને કરવામાં આવે। 4/5/2022 ના દિવસે લાખો ખેડૂતો નાયબ સાહેબની અને આપશે જ્યાં સુધી ચાલુ કરવામાં નહીં આવે ધરણા અત્યાવત રહેશે। એટલે અમારું ખતમ થઈ ગયેલું છે, એટલે હાથની બેઠેલી સરકાર તાત્કાલિક ચાલુ કરે એવી મારી માંગ। અત્યારે દરેકની અંદર ચાલુ છે, દરેક ગામની અંદર બેનરો પણ લાગે છે। તો પાણી નહીં તો વોટ નહીં, જ્યાં સુધી અમારું પાણી ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે એક પણ નેતાને અમારી અંદર પ્રચાર અર્થે આવવા નહીં, એટલે મારી માંગણી છે તાત્કાલિક ચોકા પર ચાલુ કરી અને અમને પાણી આપે। અને માત્ર બધા ખેડૂતોની પાણીની છે, પાણીનો પ્રશ્ન એ અમારો એક ગંભીર ને પ્રાણ પ્રશ્ન છે। આગામી સમયમાં અમારા નેતૃત્વમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એ માટે કરી અને એ જે ખેડૂત જાગૃતિ અભિયાન જે અમારા ચલાવી રહ્યા છે, ગામડે ને બધા જ ગામ અંદર ખેડૂતોનું મોટું સમર્થન મળી રહ્યું છે। અને આ સમયમાં જે આપણે સરકારે છે કે ડબલ 2022માં પાયાની માટે કરી એવું આંદોલન થવા જઈ રહ્યું અમારા નેતૃત્વમાં અને બનાસકાંઠાની અંદર આંદોલન આગ લાગી રહી છે। મારે ગાંધીનગરમાં કેવું છે કે આ આગની લટારો ક્યાંક તમારે ઉધી ના આવે એનો થઈ અને જેમ પણ ઝડપી સકારાત્મક નિર્ણય લો એવી અમારી ખેડૂતો વતી એક અમારી છે। ઉનાળાની સિઝન છે, ઉનાળુ સિઝનમાં બાજરીની વાવેતર આખું સુકાય, ચોગા પંપી કે બધા તળાવ પણ અમારા પંપી ચાલુ નહીં અને કોઈ ભર્યા નથી, એટલે મોડે ખૂબ છે જરૂર પશુપાલક ઘાસચારો પેલો ઉગાડા પાવા સીધે કોઈ અને વિકાસ એટલે અમારે જરૂર છે। એટલે સરકાર મને 2 પોણી તો તે લાગે અમારે 2012 રોજ દિયોદર જઈને સાહેબની આવેદનપત્ર આપવાના અમારું આંદોલન સાહેબની સ્વીકારે તો આંદોલન છે। પંક્તિ પુરવઠા અમારું આંદોલન અમારું પોણી વગર ચાલે જીવન અમારું જીવન આખું ખોબરાઈ છે। અમારે 1200 ફૂટના બોર છે, પોણી લાઈટ આવે જાય આવે એટલે 100 કલાક 7 કલાક હેડે ખૂબ અમારી પરિસ્થિતિ વિકટ છે। અમારે તો અત્યારે એક ઓળો તાપ એવો પડે 42 ડિગ્રી અને એક ઓળે આ ગરમી લે, અમે તો 80 ડિગ્રી આવી ત્યારે એવી અમારે ખેડૂતોની મોંઘ